રબારી સમાજ આગેવાન રાજુ રબારી અને નરેશ રબારીના સહયોગ વડોદરાના આઈશ્રી નાકાવાલી ખોડિયાર માતાજીના જન્મોત્સવ નિમિત્તે પ્રથમ સમૂહ લગ્ન 11 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા। વડોદરાના આઈશ્રી શ્રી નાકાવાલી ખોડિયાર માતાજીના જન્મોત્સવ નિમિત્તે પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં 11 યુગલો પ્રભુતામાં પગલાં માંડ્યા। વડોદરાના કાજરાવાડી પાણીની ટાંકી સામે આવેલ શ્રી ખોડિયાર માતાજી મંદિર ખાતે આવેલ મેદાનમાં પ્રથમ સમૂહ લગ્નમાં 11 દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા। આઈશ્રી નાકાવાલી ખોડિયાર માતાજીના જન્મોત્સવ નિમિત્તે આ પ્રથમ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। ખોડલ ગ્રુપ દ્વારા આ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં 11 દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા। આયોજકો દ્વારા લગ્નમાં જે પ્રમાણેની વ્યવસ્થા હોવી જોઈએ તેથી પણ ઉત્તમ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। જમવાનું લઈને બહેનોના કરિયાવર તથા સુંદર ડેકોરેટિવ લગ્નના મંડપોની વ્યવસ્થા કરવામાં આવી હતી। આયોજક તરીકે રાજુભાઈ રબારી તથા ભુવાજી ખોડાભાઈ રાજપૂતે વિશેષ યોગદાન આ પ્રથમ સમૂહ લગ્ન મહોત્સવમાં રહ્યું હતું। દર વર્ષે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો ત્યારે આઈશ્રી નાકાવાળી ખોડિયારમાં અસીમ શ્રદ્ધા ધરાવતા ખોડલ ગ્રુપનું આ પ્રથમ સમૂહ લગ્નોત્સવ ઉત્સાહભેર અને લાગણીભર્યું રહ્યું હતું। આઈશ્રી નાકાવાલી ખોડિયાર માતાજીના જન્મોત્સવ નિમિત્તે પ્રથમ સમૂહ લગ્નોત્સવ મહોત્સવમાં ભુવાજી ખોડાભાઈ રાજપૂત, રાજુભાઈ રબારી, નરેશ રબારી તેમજ રાજપૂત પરમાર પરિવારના સભ્યો તથા ખોડલ ગ્રુપના સભ્યો વિશેષ ઉપસ્થિત રહી પ્રથમ સમૂહ લગ્નોત્સવ સફળતાપૂર્વક તેમજ સુખ શાંતિના વાતાવરણમાં સંપન્ન કર્યું હતું। આજ રોજ ખોડલ ગ્રુપ દ્વારા તથા ભુવાજી અમારા ભુવાજી ખોડાભાઈ રાજપૂત તથા રાજુભાઈ રબારી અને ખોડલ ગ્રુપના તમામ આગેવાન દ્વારા આજ રોજ સમૂહ લગ્ન અમારું પ્રથમ વર્ષ છે। પ્રથમ વર્ષ નિમિત્તે 11 જોડાનું આયોજન રાખેલ છે, જેમાં અંદાજે આશરે 2200 માણસ જોડાયા છે। આયોજન એ રીતનું છે કે બાજુ જોડાના જેટલા બી મહેમાન ગયા છે એનું મહેમાનનો વિભાગ અલગ છે, જમણવાર અલગ છે, પાર્કિંગ વાળો અલગ છે, એટલે મતલબ કોઈને તકલીફ ના પડે એ રીતના ભુવાજી તથા ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। આઈશ્રી નાકાવાળી ખોડિયાર માતાજી તેમના દ્વારા આયોજિત ખોડલ ગ્રુપ અને ખોડા ભુવાજીની અથાગ પ્રયત્ન અને તેમાં રાજુભાઈ રબારીનો સહયોગથી આજરોજ કાજરાવાડીના આંગણે આ એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનમાં સૌ પ્રથમવાર આયોજન છે ને તેમાં 11 જોડા લગ્ન માટે જોડાયેલા છે। અહીંની વ્યવસ્થાની વાત કરીએ તો પીવાના પાણીથી લઈ જમવાથી લઈ અને ચોરીઓ માટેનું પણ વરકન્યાના ચોરી માટેનું પણ એક સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવેલું છે। પાછલા ઘણા વર્ષોથી અહીંયા માતાજીનો માંડવો થાય છે અને આ એક અનેરો પ્રયત્ન અમે ચાલુ કર્યો છે અને આ વર્ષો વર્ષ આ પ્રયત્ન ચાલુ રાખીશું।